નામ છે આપનું? નીતિનભાઈ. નીતિનભાઈ, કેટલા ટાઈમથી પેરેલિસની તકલીફ છે? 10 મહિના થઈ ગયા. બરોબર છે. અત્યારે આપને કેમ છે? હવે સારું થઈ સારું છે. હાથ કરીને બતાવો જે ઊંચા બધાને. બરોબર. મુઠ્ઠી ખોલીને બતાવો, બધાને મુઠ્ઠી ખોલીને બતાવો. હા, એમ મુઠ્ઠી ખોલતા જ નહોતા ભાઈ. આ તમે જોઈ શકો છો, મુઠ્ઠી ખોલે છે. એકદમ હાથ સીધો કરીને બતાવો. હવે આમ નીચે નીચે હાથ સીધો કરીને બતાવો બધાને. આંગળા સીધા કરો. નીતિનભાઈ, એકદમ એક જ વાર કહેવાનું મારે. હા, આંગળા સીધા કરો. પકડો. આંગળા સીધા જોઈએ મારે. મેં શું કીધું? આંગળીઓ મારે હાવ સીધી જોઈએ. હવે વળેલી જોતી નથી. હવે પછી પેન ભરાવું. કેમ છે? સીધી છે. અત્યારે આ જોઈ લેજો. બરોબર છે? એકદમ કેમ રહેશે? હવે આંગળીઓ સીધી. મુઠ્ઠી વાળો જોઈએ. હવે આમ કરો જોઈએ. આમ કરો. કોશિશ કરો આમ. હા, એમ. રેડી બેન? મુઠ્ઠી વાર્તા કરી દીધા. ખોલો. હવે મુઠ્ઠી વાળો પાછી ખોલો. પાછી ખોલો. બિલકુલ ખોલો. હા, એમ. હાલો, ખુલી ગઈ આખી એકદમ સીધી. પાછી મુઠ્ઠી વાળો. કેવું લાગે છે? સારું લાગે છે? એને કસરત કરાવજો. હો ને? આપને અત્યારે સારું છે ને? હા, હાલીને ઝડપથી બતાવો. ભાઈ ધીરે ધીરે હાલતા હતા. એની જગ્યાએ જુઓ, તમે જોઈ શકો છો કેવી રીતના પગ ઉપાડે છે. અત્યારે પ્રોબ્લેમ નથી. હાથ સીધો એકદમ મારે. વાંકો હાથ બિલકુલ નહીં થવો જોઈએ ભાઈ. હા, અહીંયા કોઈ પણ પ્રકારની દવા હજી આપી આપણે નથી. બિના દવાએ જ આ ભાઈ રેડી છે. જોઈ શકો છો હનુમાનજીનું એવું કામ છે. પૈસા કાંઈ લીધા નથી ને બેન? હા, તો વાંધો નહીં. કાંઈ માગ્યા તો વાંધો નહીં. અહીંયા કોઈ બનાવટ થતી નથી. દવા દઈ તો એના પૈસા લઈ છે. ખુલ્લું જ કહું છું, કારણ કે અમારે વેચાતી આવે, મફતમાં આવતી નથી. એ માટે થઈને ટ્રીટમેન્ટ ચાર્જ કોઈ નથી. અહીં જે કાંઈ ટ્રીટમેન્ટ કરી દઈએ, હાલતા ચાલતા કરી દઈએ, એનો કોઈ પૈસા નથી. દવા લેવી ન લેવી દર્દીની મરજીની વાત છે. હું એવો કોઈ ભગવાન નથી, એવો કોઈ ચમત્કારી નથી કે જેને કારણે હું ચમત્કાર સર્જું છું. હું આ કાયદેસર દવાથી ઇલાજ કરું છું. એક્યુપ્રેશર પોઈન્ટથી, બોન્ડ થેરાપીથી, કેરોથેરાપીથી ઇલાજ કરું છું. દેશી દવાથી ઇલાજ કરું છું. બાકીનું કોઈ ચાર્જ નથી. અહીંયા હાલતા ચાલતા થઈ જાય ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. સીધો હાથ કરો જે ભગવાન. હાથ સીધો હાવ. હા, એમ. હાથ ઊંચો કરો. જોઈ શકો છો. આ લખવાવાળા ભાઈ હતા, એમની હાલત જુઓ કેવી. બોલો જય હનુમાન. અહીંનું કામ આપને કેવું લાગ્યું? અહીંયા હનુમાનજી એવું કામ કરે છે. કોઈનું ચાર્જ લેતા નથી. વ્યવસ્થિત રહેતી. ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી દીધેલી છે. મારી તો એવી ઈચ્છા છે જલ્દીથી ગિરનારી ખીચડી ખવડાવવાની. બસ મારી ઈચ્છા ભગવાન પૂરી કરી દે. કોઈ પૈસાનો સંગ્રહ કરવાની ઈચ્છા નથી. જમાડવા છે મારે. અહીંયા જમે હજારો માણસોના ઈલાજ થાય અને હજારો માણસો જમે. આ જ મારી ઈચ્છા. બીજી કોઈ ઈચ્છા નથી. મને ધન સંગ્રહની કે કોઈ ઈચ્છા નથી. બસ મારી એક ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. કયા સ્વરૂપમાં હરી મળી જાય કાંઈ નક્કી નથી. એટલે હું હરેક વ્યક્તિમાં સન્માનથી બોલાવું છું. હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને ચાલું છું. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમનું પાલન કરજો. હો, જે પ્રમાણે ભોજન કીધું એ પ્રમાણે કરજો. હો ને? હા હા. તમારા વાઈફ જેટલી મહેનત કરે છે એના અમે જોજો થોડાક. જો ને આંખોની અંદર એ રોતા નથી, પણ એની આંખું ભરેલી દેખાય છે. હા, રોવાનું નહીં દીકરી. હા, દુઃખ બધાને આવે બેટા. હા, અહીંયા હનુમાનજી બેઠા છે ને. હા, તો પછી કાંઈ લઈ લીધું તમારી પાસેથી તો રોવાનું નહીં મારી દીકરી. ખુશખુશાલ રહેવાનું બેટા. એ હાજર થઈ જશે તમારા વર. હા, જો આને નારી કહેવાય કે તમારા પ્રસાદ આટલું ભોગ દે છે. હા, આ પતિ ભક્તિવાળી બાઈ કહેવાય. હા, તો તમે પણ રડોમાં. ઇમોશનલ ન બનો એટલા બધા. રડવાનું નહીં. હું અહીં બેઠો છું, તમે તારે બીવાન નહીં. હા, કોઈ પણ દવાની કાંઈ જરૂર પડે તમે તારે કહો. તમારી પાસે પૈસા નથી તો પણ અમે દવા આપશું. ટેન્શન નહીં લેવાનું, રડવાનું નહીં. મારા સંતાન જ છો તમે. હા, તમે ટેન્શન ન લ્યો બેટા. બોલો જય હનુમાન બધાય. હા,